પણ એ કરવા માટે પણ અંદરથી એક ઉત્સાહ, ઉમંગ અને થોડીક સાહસિકતા પણ જોઈએ. કારણ કે કમ્પેરિઝનમાં અંદરો અંદર ઔદ્યોગિક ક્ષેત્રની જેમ લડાઈ છે કે કાપાકાપી છે, એમ રાજકીય ક્ષેત્રની પણ અંદરો અંદરની લડાઈ તો છે જ ને, કાપાકાપી તો છે જ ને. હવે એ સાહસિકતા સાથે ચાપલુસી કરીને ડેવલપમેન્ટ કરી શકશે કે પછી કડક વર્ણ રાખશે તો જ એ કંઈક કરી શકશે? નહીં, એમાં આ હે ને પબ્લિક વહીવટ છે. હા, આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન કહેવાય, લોકશાહી કહેવાય. બરાબર. એની બધી મર્યાદાઓ છે. હમ હમ હમ. લોકશાહીમાં કે જાહેર વહીવટ કરવો હોય તો ઘણા બધા પાસા વિચારવા પડે. એમાં તમે કડક ન થઈ શકો. ઓકે. પણ એના બધા એના ઉપાય હોય. હ્યુમન સાયકોલોજી છે હમ હમ કે મોરબીના બે રાજકીય નેતાઓ એની વચ્ચે ખેંચતાણ હોય, હા. મારા માણસો બેસે, મારા માણસો બેઠે, એ તો રહેવાનું છે. હમ હમ એ હ્યુમન સાયકોલોજીને આપણે ઇગ્નોર ન કરી શકાય. એ જોવાની જવાબદારી છે રાજ્ય કક્ષાની નેતાગીરીની, હા, ઉપર લેવલે. કે ભાઈ અમારે કેને કેટલો સપોર્ટ આપવો, કોણ કેટલું કામ કરી શકે. આ સાયકોલોજીનો ભોગ છે. બરાબર. અને માસ સાયકોલોજીનો પણ ભોગ છે. તો એને ટેકલ કેમ કરવી એ મોવડી મંડળની વાત છે. સમજાય. મોવડી મંડળ મેઇન છે. હા, એ હા. કેવા માણસોનું સિલેક્શન કરે છે એ મહત્વનું. હા, બરાબર છે. તો એ ખેંચતાણ તો રહેવાની છે. હું મોટો રાજકીય નેતા હું, મને એમ કે મારા માણસો આમાં આવે, બીજો હોય તેને મારા માણસો આવે. હા, તો એમાં સમાજનું, કોર્પોરેશનનું, રાજ્ય સરકારનું, મારા સિટીનું કામ ન બગડે એ જોવાની ધ્યાન જવાબદારી છે. અને ચાપલુસી તો એ માનવનો સ્વભાવ છે. 80% માણસો પોતાની તાકાતથી આગળ આવવા માગતા નથી, ચાપલુસી કરીને જ આગળ આવવા આગળ માગે. આવે છે.